અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યું છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા. તેમાંથી એક પરિવાર હતું સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી, કે જે ગુજરાતના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમનો પરિવાર આપ સાથે વાત કરવા માટે વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભભાઈ રૂપાણી ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીએ. ઋષભભાઈ, ખૂબ જ એક આછું જે વર્ષ હતું એ કદાચ ખૂબ જ પીડાદાયક રહ્યું હશે. જ્યારે ફરી એક તારીખ આવી રહી છે, 1 વર્ષને આપ રિવાઇન્ડ કરો તો કઈ રીતે જોઈ રહ્યા છો? શું ગુમાવ્યું? કેવી રીતે પોતાની જાતને આખી તૈયાર કરીશ? કેવું રહ્યું 1 વર્ષ તમારી માટે? તો સર્વપ્રથમ તો હું આ 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે આ અકસ્માતને, તો પપ્પા સહિત જે 270 દિવંગતો છે એમને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવા માગું છું અને એમના બધાના પરિવારો પ્રત્યે પણ હું સંવેદના પ્રગટ કરું છું. જેમ આપે કહ્યું એમ, ઓફકોર્સ જ્યારે આપણે આપણો કોઈ સ્વજન ગુમાવીએ છીએ અને ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવીએ છીએ ત્યારે એને એક શબ્દોમાં એને નિચોડ કાઢવો એ બહુ જ મુશ્કેલ છે. પરંતુ હું તમને જો કહું, એનો સારાંશ ખાલી આપું તો કેવી રીતે હવે પપ્પાના આદર્શો, એમના વિચારો, એમના મૂલ્યોને, એમના સિદ્ધાંતોને એનું કેવી રીતે સંવર્ધન કરવું અને આગળની જનરેશન સુધી, જન સુધી, જેમ કહેતા પપ્પાને પણ વિચારો હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના, કે અંત્યોદય સુધી કેવી રીતે પપ્પાનો સંદેશ પહોંચે, એના માટે હવે આપણે કાર્યરત છીએ. અને મુશ્કેલી છે, હું સ્વીકારું છું, પરંતુ પપ્પા જ હિંમત આપી રહ્યા છે અને બસ સંઘનો મંત્ર છે ચરૈવતી ચરૈવતી, એમ બસ હવે આગળ વધતા રહેવાનું છે. ઋષભભાઈ, આપે કીધું પપ્પા જ હિંમત આપી રહ્યા છે, તો આખા સમયની અંદર વિજયભાઈની એવી કઈ વાત હતી જે આપને સતત યાદ રહી અને એણે ન માત્ર તમને પરંતુ આખા પરિવારને હિંમત આપી? ઘણી વાતો છે એમની. એમનું આખું જીવન છે એ જ અમારા માટે એક લર્નિંગ છે, રાઈટ. એમાં સૌથી જે મોટી એમની વાત છે, એમની સૌથી મોટી શીખ છે એ છે કર્તવ્યપરાયણતા, એ છે સ્થિતપ્રજ્ઞતા, રાઈટ. કર્તવ્યપરાયણતા કેમ કે જે કામ તમે કરતા હો એને પૂરી નિષ્ઠાથી, પૂરા આદરથી તમે કરતા રહો, ઠીક છે, આજુબાજુનું કાંઈ જ વિચારો નહીં. જે સોંપવામાં આવ્યું છે અને જે તમારે કરવાનું છે એ બસ તમે પૂરી લગનથી મહેનતથી કરતા રહેશો. અને ગીતામાં પણ કહ્યું છે ને, કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ શીખવાડ્યું છે. અને સ્થિતપ્રજ્ઞતા આપ બધા જાણો છો કે પપ્પા હંમેશાથી સંઘના અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રહ્યા છે. તો જ્યારે સારો સમય હોય ત્યારે અભિમાનમાં છકી ન જવું અને ખરાબ સમય હોય ત્યારે નિરાશ ના થઈ જવું, હતાશ ના થઈ જવું. એટલે આ 1 વર્ષમાં આપણે હતાશ નથી થઈ ગયા, આપણે નિરાશ પણ નથી થઈ ગયા, એ પણ પપ્પાએ શીખવાડ્યું છે. અને સ્ટેગ્નન્ટ રહેવું લાઈફમાં અને બસ નિજાનંદમાં રહી અને પોતાનું ઘરે જાઓ, એ જ અમે અને પરિવારમાં બધા અમે એ જ મંત્રને, પપ્પાના એ જ મંત્રને ફોલો કરીએ છીએ. આપે કહ્યું કે આપ વિજયભાઈનો જે વારસો છે એને આગળ લઈ જવાનો એક પ્રયાસ કરશો. કઈ રીતે? કેમ કે જો વિજયભાઈની વાત કરવામાં આવે તો માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતભરના જે કાર્યકર્તાઓ હતા એ પોતાની જે વાત હતા, મુદ્દા હતા, વિજયભાઈને કહેતા હતા. તો વિજયભાઈ લોકોની યાદોમાં જીવતા રહે એની માટે ઋષભભાઈ અથવા તો પરિવાર છે શું કરી રહ્યું છે? જી, પહેલાં તો વિજયભાઈનો વારસો છે ને એ મારા એકલાનો નથી. વિજયભાઈનો વારસો એ બધા કાર્યકર્તાઓ, જે અસંખ્ય કાર્યકર્તાઓ પપ્પા સાથે કામ કર્યું છે, અમારા પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના અસંખ્ય વોલન્ટિયર્સનો, અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને છેલ્લે તો પંજાબના એ બધા કાર્યકર્તાઓનો, એમને બધાનો જ વારસો છે એમ. પણ હું જે કહું છું, એમના આદર્શોને કેવી રીતે આગલી પેઢીઓ શીખે અને એ કેવી રીતે જન સુધી પહોંચાય એ માટે અમે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપ વાકેફ હશો જ, પરંતુ એના ઉપરાંતમાં અમે એક વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તો આ સ્થાપનાનો હેતુ જે છે એ છે કે નવયુવાનોને કેવી રીતે માર્ગદર્શિત કરવા એમના કરિયર માટે, સ્ત્રીઓને કેવી રીતે માર્ગદર્શિત કરવા, એની સાથે આરોગ્ય ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે વધુમાં વધુ
આપી શકાય. પપ્પા કહેતા કે સ્વને પછી વિચારો, પહેલાં સર્વનો વિચાર કરો. તો એ સર્વનો વિચાર કેવી રીતે કરવો એ હેતુથી આ આપણે મેમોરિયલની સ્થાપના કરી છે. અને એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે યુવાનો માટે કરિયર માટે માર્ગદર્શન માટે સેમિનારના, પછી હેકેથોન, કોડ ચેલેન્જ, પછી એમને નશામુક્તિ માટેના એમને કેવી રીતે લાઈફમાં ફોકસ કરવું અને કેવી રીતે સમાજને કંઈક ગિવ બેક કરવું એના માટેના સેમિનાર્સ, લેક્ચર્સ. પછી આરોગ્ય ક્ષેત્રે તો આપણે 13મી અને 14મી જૂને આ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અકસ્માતને, અને મેં પપ્પાને ગુમાવ્યા એ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે અમે આજે તારીખ 13 જૂન શનિવારના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કિડનીના રોગોને સંબંધી એક સેમિનારનું આયોજન કર્યું છે કે એની અવેરનેસ ફેલાય. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે કિડની સંબંધિત બીમારીઓને એટલું મહત્ત્વ નથી આપતા. તો એનો એક સેમિનારનું રાજકોટમાં સાંજે 5 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે એમનું આયોજન કરવામાં આવ્યું છે. અને 14મી તારીખે રવિવારે સવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જ સવારે 9 થી 12 ન્યુઅરા સ્કૂલના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે. આ બંને કાર્યક્રમ શ્રી વિજય રૂપાણી મેમોરિયલના નેજા હેઠળ કરવામાં આવ્યા છે. અને આ સર્વરોગ નિદાન કેમ્પમાં બાળકોને લગતા રોગો, સ્ત્રીઓને લગતા રોગો, ઓર્થોપેડિક રોગો, પછી જનરલ ફિઝિશિયન, પછી મતલબ રાજકોટના ખ્યાતનામ સર્જરી વિભાગના ડૉક્ટરો એ પોતાની સેવા આપવા જઈ રહ્યા છે. અને માત્ર રાજકોટથી જ નહીં, સૌરાષ્ટ્રભરથી ડૉક્ટરો પોતાની સેવા આપશે. અને એની સાથે સાથે દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ છે. એમને જે ટેસ્ટ રેકમેન્ડ કરવામાં આવે એ લેબોરેટરી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવશે. તો બસ આ જ અભિગમ છે કે જેટલું વધારે સેવા કાર્ય અમે પપ્પાની સ્મૃતિમાં કરી શકીએ એ કરવાની મહેચ્છા છે. ઋષભભાઈ, આ તો વાત થઈ સેવાકીય કાર્યોની, પરંતુ જો વિજયભાઈની વાત કરીએ તો એમની સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓ સંકળાયેલા હતા, અથવા તો વિજયભાઈનું ઘર એ ઘર હતું કે જ્યાં કાર્યકર્તાઓ પોતાની વાત મૂકી શકતા હતા. તો શું ઋષભભાઈ એ રાજકીય વારસાને આગળ વધારશે? એ જે કાર્યકર્તાઓ વિજયભાઈ સાથે સંકળાયેલા હતા એમને હવે ઋષભભાઈ સાંભળશે? જો પાર્ટીમાં છે ને પદ એ લેબલ છે. પદ ક્યારેય પ્રિવિલેજ નથી. એ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ વિચારોમાં જ નથી પહેલાં તો. એટલે કાર્યકર્તાઓને પહેલાં સાંભળવાનું ને એમને, એટલે આમાં શું છે કે નાનપણથી હું પાર્ટીનો કાર્યકર્તા છું ને આજીવન કાર્યકર્તા રહીશ. અને એમાં સાથી કાર્યકર્તાઓ સાથે મળવાનું, એમના વિચારો જાણવાના એ બધું ચાલતું રહેતું હોય છે. પરંતુ ના, એવી કોઈ અપેક્ષા નથી કે આપણે ક્યાંય આગળ થઈ જવું છે કે એવું કંઈ. અને એવી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તામાં એ સ્વપ્ને પણ નથી હોતું. તો એ લેબલ કાંઈ મળી જાય કે એવું કરે, કોઈના સપનામાં નથી હોતું અને એ હોવું પણ ના જોઈએ. રહી વાત કાર્યકર્તાઓના વિચારોની, તો કાર્યકર્તાઓ ગમે ત્યારે આવી જ શકે છે. અને ઘણા કાર્યકર્તાઓ, મારા માતા પણ વિદ્યાર્થી પરિષદના અને સંઘના બહુ જૂના કાર્યકર્તા રહી ચૂક્યા છે. અને વિજયભાઈ રૂપાણીનું ઘર આજે પણ કાર્યકર્તાઓ માટે ખુલ્લું છે. 24/7. ખાલી કાર્યકર્તાઓ માટે પણ નહીં, જન માટે વિજયભાઈ રૂપાણીનું ઘર ખુલ્લું જ છે અને ખુલ્લું જ રહેવાનું છે. ઋષભભાઈ, જે પ્લેન ક્રેશની ઘટના થઈ, પરિવારોને વળતર ચોક્કસ મળી ગયું, પણ એનાથી ક્યારેય એના સ્વજન છે એ પાછા નથી આવવાના, દુઃખ પાછું નથી આવવાનું. અનેક પરિવારોની એવી અપેક્ષાઓ છે કે આખરે પ્લેન ક્રેશનું કારણ શું હતું એ રિપોર્ટ આવવો જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ કે એમણે સ્વજન કેમ ગુમાવ્યું. તમે શું માનો છો? પહેલાં તો હું આપને કહેવા માગું છું, ને આપના TV9ના માધ્યમથી હું તમામ પીડિત પરિવારોને હું એ વસ્તુ કહેવા માગું છું. આઈ અર્જ ઓલ ઓફ યુ કે આપણે DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ભારત સરકાર પર સંપૂર્ણ ભરોસો રાખીએ, અને એ અમે પણ રાખી રહ્યા છીએ. મને પૂર્ણ શ્રદ્ધા છે. આ હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ફાઇનલ રિપોર્ટ હજી આવ્યો નથી, તો કોઈ જ કમેન્ટ કરવી એ અસ્થાને છે. પરંતુ મને સરકાર અને આ સિસ્ટમ પર પૂર્ણ ભરોસો છે. રિપોર્ટ આવશે. રિપોર્ટ આવશે.
ધન્યવાદ ઋષભભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ઋષભભાઈ રૂપાણી કે જે સ્પષ્ટ કહી રહ્યા છે કે વિજયભાઈનો જે એ રાજનીતિક વારસો હોય તો પણ અને કાર્યકર્તાઓ માટેની લાગણી હોય તો પણ કે જનસેવાના કાર્યો હોય તો પણ એ આજે પણ જીવિત છે. લોકોની યાદોમાં વિજયભાઈ જીવિત છે અને જ્યાં સુધી વાત છે જે રિપોર્ટની તો એ પણ ટૂંક સમયમાં પબ્લિક ડોમેનમાં આવશે. જે પ્રકારની કામગીરી અત્યારે વહીવટીતંત્રની છે તેમાં એ વિશ્વાસ મૂકી રહ્યા છે અને એ તમામ પીડિત પરિવારોને પણ તે કહી શકાય કે અર્જ કરી રહ્યા છે કે ભરોસો છે તે રાખો, આખરે જે સત્ય છે તે બહાર આવશે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.